નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પ્રોફેસર વિપુલેશ દલાલ. ઘણા વિદ્યાર્થી મિત્રો કે જેઓ હવે પોસ્ટ ગ્રેજ્યુએશન જેમ કે એમકોમ, એમએસસી વગેરેમાં એડમિશન મેળવવાના છે, તે લોકોએ પોસ્ટ ગ્રેજ્યુએશન માટેના ફોર્મ ભરેલા છે. પરંતુ એમના અમુક સવાલો છે, તો તેના માટે આ વિડીયો તૈયાર કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી અમુક સૂચનાઓ છે, જે તમારે ધ્યાનમાં રાખવાની છે. આમાં જણાવ્યું છે કે તમારે કન્ફર્મ એડમિશન પર ક્લિક કરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. આગલા રાઉન્ડમાં જવું હોય કે ન જવું હોય, બંને સંજોગોમાં કન્ફર્મ એડમિશન પર ક્લિક કરીને પ્રવેશ કન્ફર્મ કરવો જરૂરી છે. એટલે અત્યારે તો તમારું મોક રાઉન્ડમાં જાહેર થયું છે અને મોક રાઉન્ડમાં તમારામાં જે કોલેજ દર્શાવતી હોય તે કોલેજના આધારે તમારે નક્કી કરવાનું છે કે તમારો આ કોલેજમાં હાલમાં લાગે છે, અને હજી એ લોકો ફાઇનલ તમારું એલોટમેન્ટ લગભગ 11 તારીખે જાહેર કરશે. એટલે 11 તારીખ ત્યાર પછી તમને ખબર પડશે કે ખરેખર કઈ કોલેજમાં લાગેલું છે. ઓકે, આપણે એક પછી એક જોતા જઈએ. તમારી જે કોલેજમાં લાગે અને તમારે એમાં જ જો જવું હોય તો તમારા માટે કન્ફર્મ એડમિશન પર ક્લિક કરવાનું છે. આર યુ શ્યોર વોન્ટ ટુ ગો ફોર નેક્સ્ટ રાઉન્ડ? તમારે બીજે કોઈમાં જવું છે? જો તમે નો લખો કે નથી જવું કોઈ રાઉન્ડમાં, જે આગળ તમારે રોટેશનમાં ફરવું નથી, બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડમાં જવું નથી, તો તમારે નો લખી દેવાનું. પરંતુ જો તમને જે કોલેજ લાગી હોય તે નથી પસંદ, તો તમારે યસ કરવાનું છે. હાલમાં તમારો મોક રાઉન્ડ ડિક્લેર થયો છે. મોક રાઉન્ડ એટલે એક ડમી રાઉન્ડ છે, એટલે કે એ તમારો ખરેખર કોઈ કોલેજમાં લાગેલું નથી. બરાબર છે? મોક રાઉન્ડ એટલે ડમી રાઉન્ડ છે, લાગેલું નથી. ખાલી તમને એક જનરલ આઈડિયા આપે છે, એક વ્યૂઝ આપે છે કે હાલમાં તમારું આ કોલેજમાં લાગી શકે છે, પણ એ ફાઇનલ નથી. ઓકે, લગભગ 11 તારીખ કે ત્યાર પછી તમારું ફાઇનલ પહેલો રાઉન્ડ પડશે. અચ્છા, નો ક્યારે કરવાનો કે જો તમે જે કોલેજ લાગી છે તેમાં સંપૂર્ણ સંતુષ્ટ હોવ ને બીજા કોઈ રાઉન્ડમાં કે અન્ય કોઈ કોલેજમાં જવા માંગતા જ નથી, તો તમારે નો કહી દેવાનું. એકવાર નો આપી દીધું એટલે પતી ગયું. પછી તમારાથી કોઈ બીજી કોલેજમાં જવાશે નહીં. પરંતુ તમને હાલમાં લાગેલી કોલેજ નથી ગમતી, સંતુષ્ટ નથી તમે, અને તમે કોઈ હવે પછીના રાઉન્ડમાં જવા માંગો છો, બીજા ત્રીજા રાઉન્ડમાં, તો તમારે યસ કરવાનું. તમે યસ કરી દેશો તો જે કોલેજમાં હાલમાં લાગેલું છે તો તેમાં રદ થઈ જશે. બરાબર? એટલે જો તમારે બીજા રાઉન્ડમાં જવું હોય તો યસ કરવાનું છે, નથી જવું તો નો કરી દો. પણ એકવાર નો કરી દીધું એટલે પતી ગયું. પછી તમારાથી બીજી કોઈ કોલેજમાં જવાશે નહીં, કોઈ રાઉન્ડમાં જવાશે નહીં. અચ્છા, તમે આ યસ નો કર્યું એટલે તમારે ટોકન ફી 1000 ફરજિયાત જમા કરવાની છે. એના માટે તમને સૂચના એ લોકો કહેશે કે ઓનલાઈન ભરવાનું છે, તો તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે. એક રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કર્યા બાદ અન્ય કોઈ રાઉન્ડમાં ભાગ લીધો હોય તો તેવા, એટલે કે દરેક વખત તમારે કન્ફર્મ એડમિશનનું એ લોકો પૂછશે બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં, કે તમારે આ કોલેજ, ધારો કે બીજા નંબરની કોલેજ છે, તો તેમાં સંતુષ્ટ છો? જો તમે સંતુષ્ટ હોવ તો પૂછશે કે તમારે હવે કોઈ રાઉન્ડમાં જવું છે. નો લખશો તો જવાશે નહીં, યસ લખશો તો બીજા રાઉન્ડમાં જવાશે. આ બીજો છે પરિપત્ર. બીજી માહિતી અહીંયા ચોખ્ખું લખેલું છે, પ્રવેશની કાર્યવાહી
9/1/21 સુધીમાં પૂર્ણ કરી 11/1ના રોજ અભ્યાસક્રમમાં પ્રવેશની ઓનલાઈન ક્રમશઃ ફાળવણી કરનાર છે. એટલે કે એ લોકો જે ફાળવણી કરશે તે 11 તારીખ એટલે કે આવતીકાલથી કરશે. આજે 10 તારીખ થઈ, 11 તારીખથી ઓનલાઈન ફાળવણી કરવાના છે. તમારે રોજે રોજ તમારા ડેશબોર્ડમાં ચેક કરતા રહેવાનું છે. લોગિન આઈડી પાસવર્ડ એન્ટર કરીને ડેશબોર્ડમાં ચેક કરવાનું છે. ફાઇનલ મેરિટ લિસ્ટ સાથે યાદી સાથે મોક રાઉન્ડની ફાળવણી. મોક રાઉન્ડ દરમિયાન કોલેજની આપ પસંદગીમાં ફેરફાર મેરિટ યાદી જાહેર થયેથી 24 કલાકમાં કરી શકશે. મોક રાઉન્ડમાં થયેલ ફાળવણી પ્રવેશ મળવાની શક્યતા દર્શાવે છે, પ્રવેશની અંતિમ ફાળવણી નથી. એટલે હાલમાં તમારો મોક રાઉન્ડ છે એ તમારો ફાઇનલ ફાળવણી થયેલી નથી. એ 11 તારીખ પછી તમને ખબર પડશે. જે તે અભ્યાસક્રમની પ્રવેશ ફાળવણી 11/1/21થી ક્રમશઃ કરવામાં આવશે. એટલે ફાળવણી તમારી 11/1થી થશે. એટલે મોક રાઉન્ડ તમારો ડિક્લેર થઈ ગયો. તેમાં ડિક્લેર થયા બાદ 24 કલાકમાં તમારે કોલેજની પસંદગીમાં ફેરફાર કરવાનો છે. કોલેજ તમારે ઉપર નીચે કરવું હોય તો કરી શકાય. એટલે હાલમાં તમે જે કોઈ પણ કોલેજ ચૂઝ કરેલી છે એમાં તમે મોક રાઉન્ડ ડિક્લેર થયાના 24 કલાકની અંદર કોલેજ ઉપર નીચે કરી શકો કે પહેલી કોલેજ કઈ, બીજી કોલેજ કઈ, ત્રીજી કોલેજ કઈ. બરાબર. એટલે પ્રથમ કોલેજ જે તમારી મનપસંદ કોલેજ છે તે લખો. પછી એમાં નહીં લાગે તો બીજી કોમાં લાગી શકે તે લખવાનું. એવી રીતે તમારે સિલેક્ટ કરવાની છે કે કઈ કોલેજમાં લાગવું જોઈએ. આ ત્રીજો છે પરિપત્ર. પ્રવેશની ફાળવણી થયેથી આપના અનુસ્નાતક વિભાગ કોલેજમાં ચાલતા અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીની ટોકન ફી 1000 ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી ઓનલાઈન જમા કરાવી રિપોર્ટિંગ માટે હાજર થઈ હતી. નીચે મુજબ પ્રવેશ વિષયક આધાર પુરાવાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ચકાસણી કરી અભ્યાસક્રમની બાકી ફી સ્વીકારવાની કાર્યવાહી કરવાની જણાવવામાં આવે છે. આનો મતલબ એમ છે કે તમારે ઓનલાઈન 1000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી ઓનલાઈન જમા કરવાના છે. જમા કરાવ્યા બાદ તમારે તમારી કોલેજ જે લાગી છે તો તે કોલેજમાં તમારે એક વખત મળી આવવાનું છે. માની લો કે તમારું પેન્ડિંગ ફેલિયર બતાવે છે, એટલે કે તમે પૈસા કપાઈ ગયા છે અને છતાં પણ તમારામાં છે તે પેન્ડિંગ ફેલિયર બતાવે છે, એટલે કે પેન્ડિંગ બતાવે છે અથવા ફેલિયર બતાવે છે, તો તમારે જે તે કોલેજનો સંપર્ક કરો. બરાબર છે. અને જો તમારે બીજી કોઈ કોલેજમાં જવાનું જ નથી, તમારે જે હાલમાં કોલેજ લાગી છે તે જ કોલેજ તમારી ફાઇનલ છે, તો પછી જે તે કોલેજનો સંપર્ક કરીને એ કોલેજમાં બાકી ફી ક્યારે ભરવાની છે તે પૂછી લેવાનું. ધારો કે તમારું એસપીબી કોલેજમાં લાગ્યું છે તો તમારે એસપીબી કોલેજમાં જઈને મળી લેવાનું. ડોક્યુમેન્ટ પણ ત્યાં જમા કરવાના છે એ લોકો જણાવે ત્યારે. અને તમારે છે તે બાકીની ફી પણ ભરવાની છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપી નથી દેવાના. અહીંયા લખ્યું છે કે તે ચકાસણી માટે રજૂ કરવાના છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ચકાસણી કરી અભ્યાસક્રમની બાકી ફી સ્વીકારવાની કાર્યવાહી જણાવવાની છે. એટલે કે તમારે તમારી કોલેજ જે લાગી હોય તો તેમાં તમારે મુલાકાત કરતા રહેવાનું છે. કઈ કોલેજમાં લાગ્યું છે તે તમને ડેશબોર્ડ ઉપર દેખાતું રહેશે. જે મેં વાત કરી તે અહીંયા લખેલું છે કે ટોકન ફી જમા કરાવતી વખતે પેમેન્ટ પેન્ડિંગ બતાવે કે ફેલર બતાવે તો તમારે યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં
તેની જાણ કરવાની છે. એના માટે ઈમેલ આપેલું છે, તો તે ઈમેલ ઉપર તમારે અચૂક જાણ કરવાનું છે, જેમાં તમારે તમારું નામ લખવાનું છે, મેરિટ નંબર અને અભ્યાસક્રમનું નામ એમ.કોમ છે, એમએસસી છે, તો તે તમારે લખવાનું છે. બરાબર, એટલે ઈમેલ એડ્રેસ આપેલું છે, તો તે ઈમેલ એડ્રેસ ઉપર તમારે જાણ કરવાની છે. સાથે જે કોલેજમાં તમારું હાલમાં લાગ્યું છે, તો ત્યાં પણ એક વખત જઈને મળી આવવાનું કે આવી રીતે પેન્ડિંગ બતાવે છે અથવા તો ફેલર બતાવે છે, અમે તો જમા કરાવ્યું તો પણ અથવા જમા થઈ શકતું નથી. કોઈ પણ કેસમાં તમારે જે તે કોલેજનો સંપર્ક કરો અને સાથે સાથે યુનિવર્સિટીના આ જે ઈમેલ એડ્રેસ છે, તો ત્યાં પણ તમારે સંપર્ક કરવાનો. યુનિવર્સિટીમાં તમે રૂબરૂ જઈને મળો તો પણ સારું છે. એના પર ફોન કરીને પૂછો તો પણ ચાલશે, પણ તમારે સતત કોન્ટેક્ટમાં રહેવાનું છે. તમારે જ્યારે કોલેજમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય તો તેમાં તમામ સેમેસ્ટરની કેટલા એટેમ્પ્ટમાં છે, તો તે બધી જ માર્કશીટો રજૂ કરવાની છે. તમારી પાસે બધી માર્કશીટો ન હોય તો યુનિવર્સિટીને જાણ કરવાની છે. નોન ક્રિમિલિયર જે એસસીબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે, તો તે લોકોના માટે છે. સરકારી માર્ગદર્શિકા મુજબ એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમારે રજૂ કરવાની છે, તો તમને તેનો બેનિફિટ મળશે. SC/STના વિદ્યાર્થીઓ માટે ફ્રીશિપ કાર્ડ, તો તે રજૂ કરવાનું છે. અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશની ફાળવણીની માહિતી ઉમેદવાર પોતાના લોગિન આઈડીની મદદથી ઓનલાઈન ડેશબોર્ડ દ્વારા મેળવી શકશે. ટોકન ફી જમા કરાવી પ્રવેશ ફરજિયાત કન્ફર્મ કરવાનો રહેશે. ઉમેદવાર દ્વારા પ્રવેશ કન્ફર્મ કરવામાં ન આવશે તો ત્યારબાદની પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. આનો મતલબ એવો છે કે તમારે હાલમાં જે કોલેજ લાગી હોય તો તે કોલેજમાં તમારે પ્રવેશ તો કન્ફર્મ કરાવવો જ પડે. માની લો કે તમારું એસપીબી કોલેજમાં લાગ્યું છે, પરંતુ તમારે એસપીબી કોલેજમાં જવું નથી, તો પણ એમાં પ્રવેશ કન્ફર્મ કરાવવો પડશે. અને તમારે છે તે સાથે એ લોકો પૂછે કે બીજા રાઉન્ડમાં જવું છે, તો તેમાં યસ કરવાનું છે. એટલે હાલમાં તમને મનગમતી કોલેજ નથી મળી છતાં પણ તમારે આગળ તો વધવાનું જ છે. એટલે તમારે બેસી નથી રહેવાનું. તમે જો બેસી રહેશો તો હવે પછીના રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં. એટલે ટોકન ફી તો જમા કરવાની જ છે. 1000 રૂપિયા તમારે ભરવાનો છે. એ જ અહીંયા હાઇલાઇટ કરેલું છે તેમણે કે ફરજિયાત કન્ફર્મ કરવાનો રહેશે. જો તમે કન્ફર્મ નહીં કરાવશો તો હવે પછીના રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં. જો તમને મનગમતી કોલેજ પહેલી જ વારમાં મળી ગઈ છે, તો પછી તમારે નેક્સ્ટ રાઉન્ડમાં જવું છે, તો તેમાં ના લખી દેવાનું કે હવે મારે નેક્સ્ટ રાઉન્ડમાં જવું નથી. પરંતુ તમને મનગમતી કોલેજ નથી મળી તો તમારે નેક્સ્ટ રાઉન્ડ માટે યસ લખવાનું છે. એકવાર યસ લખ્યું તો તમારું નેક્સ્ટ રાઉન્ડમાં જવાનો ચાન્સ મળશે. એ પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે નેક્સ્ટ રાઉન્ડમાં તમે જાઓ તો બની શકે કે પેલી જૂની કોલેજ તો તે તમારી નીકળી જાય. એટલે એ પણ કાળજી લેજો. તમારે એકવાર નેક્સ્ટ રાઉન્ડ કરી દીધું તો પછી જૂની કોલેજમાંથી નીકળવાનું થઈ જાય તેવું પણ બને. પછી જૂની કોલેજમાં પાછું તમને એડમિશન નહીં મળે, એ પણ ધ્યાન રાખજો. બની શકે કે એ જૂની કોલેજમાં પાછું લાગે. ધારો કે બીજા રાઉન્ડમાં તમને પાછી પેલી કોલેજ કોઈ નવી નથી મળતી, તો તમારું પાછું પેલી કોલેજ જોઈ જૂની લાગેલી છે તો તેમાં ને તેમાં જ રહી. એટલે કોઈ પણ શક્યતા છે જે હાલમાં લાગી છે તો તેમાં જ રહી, અથવા તો નવી કોલેજ પણ આવી જાય. બરાબર છે. બીજું અહીંયા જણાવ્યું છે
કે યુનિવર્સિટીની માહિતી પુસ્તિકા એટલે કે પ્રોસ્પેક્ટસ એ લોકોએ છે તે માહિતી પુસ્તિકામાં જણાવેલ પ્રવેશ પાત્રતા કાળજીપૂર્વક વંચાણમાં લઈ ઓનલાઈન અરજીમાં હકીકતો રજૂ કરેલી છે. અચ્છા, પ્રવેશની ફાળવણી ઉમેદવાર દ્વારા આપેલ કોલેજોની પસંદગીના ક્રમમાં મેરિટના આધારે કરવામાં આવશે. જો અહીંયા ચોખ્ખું લખેલું છે કે તમે જે રીતે રેન્ક આપેલો છે, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, તો તે રીતે મેરિટના આધારે કરવામાં આવશે. ધારો કે અત્યારે તમારો ત્રીજા નંબરની કોલેજમાં લાગેલું છે, તમને બીજા નંબરની કે પહેલા નંબરની કોલેજમાં જોઈએ છે, તો તમારે નેક્સ્ટ રાઉન્ડમાં જયા કરવાનું છે. માની લો કે બીજા રાઉન્ડમાં તમારું સેકન્ડ ચોઇસ પર આવે છે, ત્રીજા રાઉન્ડમાં ફર્સ્ટ ચોઇસ ઉપર આવે છે, તો એવી રીતે આવી શકે છે. એ હવે આપણા મેરિટ ઉપર ચાલશે. પ્રવેશની ફાળવણી થયેથી પ્રવેશ કાર્યવાહીમાં ચાલુ રહેવા માટે કે હજી તમારે બીજા રાઉન્ડ ને ત્રીજા રાઉન્ડમાં કન્ટિન્યુ રહેવું છે, તો તેના માટે ટોકન ફી ડેશબોર્ડમાં દર્શાવેલ અંતિમ તારીખ પહેલા 1000 રૂપિયા અથવા નેટ બેન્કિંગથી અચૂક જમા કરવાની રહેશે. તમારે 1000 રૂપિયા તો ભરી જ દેવાના છે. અંદર તારીખ દર્શાવેલી છે ડેશબોર્ડમાં કે કાં સુધીમાં 1000 રૂપિયા ભરવાના છે. એટલે એ જે ટોકન ફી છે તે ભરવામાં ચૂક કરવાની નથી. પેમેન્ટ પેન્ડિંગ કે ફેલર થઈ જાય, તમે 1000 ભરવા માંગો તે પેન્ડિંગ બતાવે કોઈ બી રીતે ભર્યા છતાં, અથવા તો તમે નથી જ ભર્યા, અથવા તો ફેલર થઈ જાય, તમે ભરવા જાઓ ને કોઈ બી રીતે નહીં ભરાતું હોય, તો તમારે કોલેજમાં કાર્યાલયના કામકાજના દિવસો દરમિયાન ટોકન ફી અચૂક ભરવાની રહેશે. બરાબર છે? આમ તો ઓનલાઈન જ ભરવાની છે, પણ નહીં થાય તો તમારે કોલેજનો સંપર્ક કરો અને ત્યાં અચૂક ભરવાની છે. જો નિયત સમયમાં ઉમેદવાર દ્વારા ટોકન ફી જમા કરવામાં ન આવશે તો કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. એટલે કોઈ બી રીતે 1000 રૂપિયા નહીં ભરાઈ શકતા હોય તો તમે કોલેજનો સંપર્ક કરો, યુનિવર્સિટીનો સંપર્ક કરો, પણ તમારે બેસી રહેવાનું નથી. ટોકન ફી સિવાયની બાકી રહેતી ફી જે કોલેજના અનુસ્નાતક વિભાગમાં કન્ફર્મ કરવામાં આવે તે કોલેજ સંબંધિત અનુસ્નાતક વિભાગમાં, એટલે કે એકવાર તમારું જે તે કોલેજમાં કન્ફર્મ થઈ જાય અને તમે બીજા કોઈ રાઉન્ડમાં જવા નથી માંગતા, તમારી જે કોલેજ છે તે જ ફાઇનલ તમારે રાખવી છે, તો પછી એ કોલેજમાં પૂછી લેવાનું કે હવે બાકીની ફી ક્યારે ભરવાની છે. જ્યારે બાકીની ફી ભરવાની હોય તે લોકોની સૂચના મુજબ તમારે બાકીની ફી ભરી દેવાની છે. પછી જણાવ્યું છે કે ટોકન ફી ડેશબોર્ડમાં જણાવેલી અંતિમ તારીખ પહેલા જમા ન કરાવશે તો તેની ફાળવણી રદ થશે. એટલે ટોકન ફી તો તમારે 1000 રૂપિયા ભરવાની છે જે તારીખ જણાવેલી છે તે પહેલા, નહીંતર તમારો પ્રવેશ છે તે રદ થશે અને ત્યારબાદની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. કોલેજની આપેલ પસંદગી મુજબ પ્રવેશ મળેલ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરવા અથવા નેક્સ્ટ રાઉન્ડની પસંદગી આપવી ફરજિયાત છે. આ પણ જો ઉમેદવાર દ્વારા નિયત સમયમાં પ્રવેશ કન્ફર્મ કરવામાં ન આવશે અથવા તો નેક્સ્ટ રાઉન્ડની પસંદગી ન કરવામાં આવશે તો મળેલ પ્રવેશ રદ થશે અને ઈચ્છુક નથી તેમ માનીને ત્યારબાદની પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. એટલે મેં કહ્યું તેમ તમને હાલમાં મળેલી કોલેજ પસંદ હોય કે ન હોય, તમારે કન્ફર્મ કરાવીને તમારે છે તે જે કોલેજમાં હાલમાં મળે છે તો તે કોલેજમાં લઈને તમારે, એટલે કે જે તે કોલેજમાં મળે છે તો ત્યાં એક્સેપ્ટ કરીને તમારે છે તે નેક્સ્ટ રાઉન્ડનું યસ કે નો કરવાનું છે, બેસી રહેવાનું નથી.
પછી જણાવ્યું છે કે તમારો નેક્સ્ટ રાઉન્ડ તમે કરો છો એમાં તમારી પહેલા નંબરની કોલેજ તમને લાગી જ જાય છે, અગ્રક્રમની કોલેજમાં મેરિટના આધારે નવી પ્રવેશ ફાળવણી થાય તો મળેલ નવો પ્રવેશ સ્વીકાર્ય હોય તો પ્રવેશ અચૂક કન્ફર્મ કરવાનો જ રહેશે. એ તમારી ફાઇનલ છે. હવે તમારે નેક્સ્ટ રાઉન્ડમાં જવાનું નથી. એટલે અહીંયા જણાવેલું છે કે તમારી મનગમતી કોલેજ આવી જાય તો તમારા પ્રવેશ કન્ફર્મ કરવાનો અથવા તો નેક્સ્ટ રાઉન્ડની પસંદગી કરવાની છે. જ્યાં સુધી તમને મનગમતી કોલેજ નહીં મળે ત્યાં સુધી તમારે નેક્સ્ટ રાઉન્ડનો યસ કરવાનું છે. હવે રાઉન્ડ કેટલા બહાર પડે તે પણ ઇમ્પોર્ટન્ટ છે. 2 રાઉન્ડમાં પતી જાય છે, 3 રાઉન્ડમાં, 4 રાઉન્ડમાં, કેટલા રાઉન્ડમાં પૂરા થાય છે બરાબર છે એ નક્કી નથી. પણ જ્યાં સુધી બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, ચોથો રાઉન્ડ કદાચ થાય તો તમે યસ કરો તો તમને હવે પછીના રાઉન્ડમાં જોવા મળે. પરંતુ વધારે પડતું આપણે સાહસ નહીં કરવું. સ્ટાર્ટિંગમાં જો આપણને મનગમતી કોલેજ મળી જાય તો પછી નો કરીને બેસી જો. એકવાર તમે નો કરી દીધું એટલે પછી તમારાથી નેક્સ્ટ રાઉન્ડમાં જવાશે નહીં. આ બીજી માહિતી છે. મોક રાઉન્ડ હાલમાં છે. મોક રાઉન્ડમાં થયેલ પ્રવેશની ફાળવણી સંભવિત પ્રવેશ મળવાની શક્યતા દર્શાવે છે. તે પ્રવેશની અંતિમ ફાળવણી નથી. એટલે હાલમાં જે ફાળવણી છે તે અંતિમ ફાળવણી નથી. મોક રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી સાથે ઉમેદવાર પ્રવેશ માટે આપેલ કોલેજની પસંદગીમાં ફેરફાર કરી શકશે. એટલે મોક રાઉન્ડ હાલમાં ડિક્લેર થયો છે તો તમે તમારી કોલેજમાં ઉપર નીચે કરી શકો છો, પસંદગી ફેરફાર કરી શકો છો. પહેલી એસપીબી, બીજી નવયુગ કે પહેલી નવયુગ, બીજી એસપીબી, તમને તમારી મનગમતી કોલેજમાં તમે ઉપર નીચે કરી શકો છો. બરાબર. એટલે હાલમાં અંતિમ ફાળવણી નથી, હાલમાં મોક રાઉન્ડ છે. બરાબર. એટલે મોક રાઉન્ડમાં તમે કોલેજની પસંદગીમાં ફેરફાર કરી શકો છો, કોલેજ તમે ઉપર નીચે કરી શકો છો. ખરું ક્યારે ચાલુ થાય છે? 11 તારીખ લખેલું છે. જો 11 તારીખથી પ્રવેશની ફાળવણી કરવામાં આવશે. જે માહિતી ડેશબોર્ડ દ્વારા મેળવી શકશે. એટલે ડેશબોર્ડમાં તમને આવતીકાલથી ખબર પડશે કે તમારી કઈ કોલેજ ખરેખર લાગી છે. અત્યારે મોક રાઉન્ડ એટલે કે ડમી રાઉન્ડ છે. એ સંભવિત કોલેજ બતાવે છે કે લગભગ તમારી આજે આ કોલેજમાં લાગશે, પણ એ ફાઇનલ નથી. આવતીકાલે બની શકે કે આજે જે કોલેજ દેખાય છે તે આવતીકાલે બદલાઈ બી જાય. કારણ કે આજે ઘણા વિદ્યાર્થીઓ છે તે કોલેજ ઉપર નીચે કરે. કોલેજ ઉપર નીચે કરતા હોય તો બની શકે કે તમને આજે જે કોલેજ દેખાય છે તે આવતીકાલે નહીં પણ દેખાય. બરાબર. અત્યારે ડમી રાઉન્ડ છે. ખરો રાઉન્ડ 11 તારીખ એટલે કે આવતીકાલથી શરૂ થશે. અભ્યાસક્રમની ટોકન ફી તમારે ફરજિયાત જમા કરવાની છે. જો તમે પ્રવેશ કન્ફર્મ કરવા માટે કાર્યવાહી ન કરશો તો તમારું કાર્યવાહીમાંથી નામ રદ થશે. બરાબર. એટલે આવતીકાલે તમને જે કોલેજ દેખાય છે તો તેના આધારે 1000 રૂપિયા તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી ભરી દેજો. તમને હાલમાં કોલેજ મનગમતી મળે ન મળે ને ભરીને તમારે આગળ વધવાનું છે. બરાબર છે. પછી ગમતી હોય તો પછી તમારે કોઈ આગળ વધવાનું જ નથી, જે છે તે ફાઇનલ છે. પરંતુ ન ગમતી હોય તો તમારે આગળના રાઉન્ડ માટે યસ લખવાનું છે. આ એક વિદ્યાર્થીનું ડેશબોર્ડ આપણે જોઈએ. બરાબર. તો તે વિદ્યાર્થીના ડેશબોર્ડમાં હાલમાં આ રીતે બતાવે છે કે એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી. એણે પેલા ઓનલાઈન જે પેલા 200 રૂપિયા ભરવાના હોય તો તે ભરી દીધા છે. 225 રૂપિયા.
પછી એપ્લિકેશન વેરીફાઈડ સક્સેસફુલી બાય યુનિવર્સિટી. બરાબર, એટલે જે આ તમે અરજી ફોર્મ ભર્યું તો તે ભરાઈ ગયા છે 200 કે 225, આઈ ડોન્ટ નો. તે તમારા ભરાઈ ગયા છે, પરંતુ તમારા 1000 રૂપિયા જે છે તે આવતીકાલથી ભરવાના આવશે. તમે ભરશો ને 1000 રૂપિયા એટલે અહીંયા દેખાશે. અત્યારે પેમેન્ટ પેન્ડિંગ બતાવે છે, ભરાઈ જશે એટલે પછી બતાવી દેશે કે 1000 રૂપિયા ભરાઈ ગયો. અત્યારે આ ડાઉનલોડ તમે કરી શકો છો, પ્રોવિઝનલ કન્ફર્મેશન એડમિશન લેટર. ડાઉનલોડ લખ્યું છે એટલે ડાઉનલોડ કરી શકો છો. હાલમાં આ વિદ્યાર્થીનો આ કોલેજમાં લાગેલો છે કે જે એની ફર્સ્ટ નંબરની ચોઈસ હતી તેમાં લાગેલો છે. એની જે ચોઈસમાં હતો તે જુઓ, તો કે પહેલી છે તે બારડોલીની હતી, બીજી નવયુગ સુરતની, એસપીબી કેપી, આ રીતે એની ચોઈસ હતી. એમાંથી એનો પહેલી કોલેજમાં જ હાલમાં બતાવે છે, એટલે ચોઈસ નંબર 1 તે એનો બતાવે છે. તમારે ચેન્જ કરવું હોય તો કરી શકશો, અહીંયા લખેલું છે. તમે તમારા ડેશબોર્ડમાં જાઓ તો અહીંયા તમને સાઇટ પર દેખાશે કે એપ્લિકેશન સ્ટેટસ અત્યારે તમારું શું બતાવે છે. ડાબી બાજુ પર એપ્લિકેશન તમે તમારી ડાઉનલોડ કરી શકો છો. તમે તમારી ચોઈસ ચેન્જ કરી શકો છો, કોલેજ ઉપર નીચે કરી શકો છો, પાસવર્ડ પણ ચેન્જ કરી શકો છો. અહીંયા જણાવેલું છે કે કોલેજો કયા કયા પ્રકારની છે, કે તમારે જે ફી ભરવાની છે તો તે અલગ અલગ ટાઈપની છે. આ ગવર્મેન્ટ ગ્રાન્ટીન એડ, રેગ્યુલર ગ્રાન્ટીન એડ, હાઈ પેમેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ, એમ 3 પ્રકારની બેઠકો છે. એટલે નંબર 1, નંબર 2, નંબર 3. દરેકની ફી અલગ અલગ છે. તે માટે પ્રોસ્પેક્ટસમાં દર્શાવેલી ફીની વિગતો, એટલે તમારે પ્રોસ્પેક્ટસ જોવાનું છે ને એમાં તમને ખબર પડશે કે તમારી હાઈ પેમેન્ટની ફી કેટલી છે, સેલ્ફ ફાઇનાન્સની ફી કેટલી છે, ગ્રાન્ટેડની ફી કેટલી છે. બરાબર છે. એટલે અત્યારે એણે આ 4 કોલેજ પસંદ કરેલી છે તે આપણે જોઈ શકીએ છીએ. એમાં હાલમાં આજની તારીખે તમે ઉપર નીચે કરી શકશો. અચ્છા, અહીંયા જે પ્રોસ્પેક્ટસની વાત કરી છે તે શું છે, ફી ક્યાં લખેલી છે? તો VNSUની મેઇન વેબસાઇટ ઉપર જાઓ, vnsu.ac.in. તેમાં અહીંયા તમને પ્રોસ્પેક્ટસ દેખાશે, પ્રોસ્પેક્ટસ પીજી એડમિશન 2020-21, આ પ્રોસ્પેક્ટસ, એને આપણે ક્લિક કરીએ. તો તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના તમે જો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એ લોકોએ પ્રોસ્પેક્ટસ તૈયાર કરેલ છે અલગ અલગ કોર્સીસ માટેનું. 84 પેજીસ છે, 84 પાના. તમે એમકોમમાં હો તો તમારા માટે આ સાઇટ પર છે ને એ લોકોએ લખેલું છે, જો કયા કોર્સની માહિતી છે. તમે જો ડાબી બાજુ પર બ્લુ આખી રિબિન છે, ભૂરી પટ્ટી, ત્યાં એમીનું છે. આ એમકોમ વાળાનું એકાઉન્ટમાં 19 નંબરના પેજ ઉપર છે. તો એમકોમનું 19 નંબરના પેજ ઉપર છે પ્રોસ્પેક્ટસમાં. અચ્છા, એમાં બધી એમકોમની કોલેજો દર્શાવે છે કઈ કઈ છે તે, અને ફીસ પણ દર્શાવેલી છે. રેગ્યુલર
તો તેની છે તે છોકરાઓ માટે છોકરીઓ માટેની ફીસ, આ હાઈ પેમેન્ટની ફીસ અને સેલ્ફ ફાઇનાન્સની. સૌથી વધારે ફી સેલ્ફ ફાઇનાન્સની છે, હાઈ પેમેન્ટની એકંદરે ઓછી છે અને રેગ્યુલરની ગ્રાન્ટેડ છે એટલે એકદમ ઓછી છે. આ કેટલી સીટ છે તે બતાવે છે બાજુમાં, એટલે આ બધી કેટલી બેઠકો છે તે, કઈ કોલેજમાં કેટલી બેઠક છે તો તે દર્શાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેટલી મદદ થાય તેટલી આ વિડીયો દ્વારા પ્રયત્ન કર્યો છે. તમે આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરજો અને જરૂર પડશે હજી તમારા માટે આ રીતનો બીજો વિડીયો, ત્રીજો વિડીયો બનાવતો રહીશ. આવા વિડીયો મેં ફર્સ્ટ યર બીકોમ માટે પણ બનાવ્યા હતા, એ પણ એક વખત જોઈ લેજો. મારી ચેનલમાં જઈને તમને ફર્સ્ટ યર બીકોમના પણ એ લોકોના એડમિશન વખતે મેં તૈયાર કર્યા હતા, તો તે વિડીયો જોજો તો તે તમને ઘણા મદદરૂપ બનશે. અને આ ચેનલ પર જોતા રહેજો, કદાચ જરૂર પ્રમાણે બીજો વિડીયો, ત્રીજો વિડીયો પણ હું બનાવતો રહીશ. એ તમારા કામની માહિતી આપવાનો પ્રયત્ન કરીશ, બને ત્યાં સુધી તમને મદદ કરીશ. અચ્છા, તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે VNSUની જે વેબસાઇટ છે હમણાં આપણે જોઈ, આ વેબસાઇટ ઉપર એ લોકોએ નંબર આપેલા છે. એક તો આ ટોલ ફ્રી નંબર છે, તેના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત આ સૌથી છેલ્લું છે તે તમે જુઓ, કોન્ટેક્ટ અસ. તો કોન્ટેક્ટ અસ ઉપર તમે ક્લિક કરો. આપણે ક્લિક કરીએ કોન્ટેક્ટ અસ, તો તમને આ બધા નંબરો દેખાશે, તો તેના પર બી તમે જઈ શકો છો. અચ્છા, તદુપરાંત તમે આ ડાબી બાજુ જુઓ, ઓફિશિયલ્સ ઓફ યુનિવર્સિટી, કયા ડિપાર્ટમેન્ટના છે આપણે એના પર જોઈએ. તો ઓફિશિયલ્સ ઓફ યુનિવર્સિટી એને ક્લિક કરો તો તમને ઘણા બધા નંબર દેખાશે, બરાબર છે. આ બધામાં છે તે તમારે નંબરની આગળ 0261 લખવાના. મારા લેન્ડલાઇન નંબર લાગે છે એટલે 0261 તમે લખો તો તમને તમારો નંબર લાગી શકે છે. આ બધા ઓફિશિયલ છે, હાઈ લેવલના વ્યક્તિઓ છે, એકદમથી એમનો કોન્ટેક્ટ નહીં કરવો, તેઓ ખૂબ જ બિઝી હોય છે. પછી યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ, તેમાં જો ક્લિક કર્યો તો તમને આ બધા નંબરો દેખાય છે. બધા પ્રોફેસરો છે, પ્રોફેસરોના નંબર છે. એડમિનિસ્ટ્રેટિવ, આપણે આના પર તમે જો ક્લિક કરતા બધા દરેક અલગ અલગ દેખાય છે. તેમાંથી જે તે પોસ્ટ ગ્રેજ્યુએશન, બધા અલગ અલગ નંબર દેખાય છે. જે તે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને, આપણો કોમર્સનું છે તે કોમર્સ બ્રાન્ચ, તો તેને તમે ફોન કરો. તમારે એકદમથી ઉપલા લેવલના વ્યક્તિને ફોન કરવા નહીં, બિનજરૂરી હેરાનગતિ નહીં કરવી. મુખ્યત્વે તમારે આ નંબરો ઉપર જ ફોન કરવા. આવી રહેજો. આગળ લખ્યું છે 0261 તમારે લખવાનું ને પાછળ 41 to 46, 41 to 46 આ બધા VNSU ના નંબર છે. ઓકે,
ટોલ ફ્રી નંબર પણ છે. ઓકે, તમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને પણ આ મોકલજો અને બીજા હજી જરૂર હશે તો વિડીયો અપલોડ કરતો રહીશ. ઓકે, થેન્ક યુ.